કાળિયા હું લાયો ભૂખ લાગી છે એ ગલ્લા હાલો બાકી બાકી હાલે છે બાકી ગલ્લા આપડે પેલા ગોવિંદભાઈ નો ગલ્લો નહીં હાઈવે ઉપર ઈ રે કેમ હાલે બાકી હાલે છે આપણે આખો જેલું ભરી દઈએ એનું ભરી લઈ જઈએ તું બેટ લાયો હું બેટ લાયો વધારે આ તું આવતો નહીં પાછા મન આ તો ઘેર લઈ જવાના એક વખત મોકો મારો પછી ઘડી ઘડી ના મારો એક જ પર હાલે તો થોડું આલજો કે ખાલી કશું ના મારો અમે હા રેડો કશું ના લે હોશિયાર તો જોર આવ્યું આપણને કે વધારે લાવો તો હાલજો આપણે તો હોશિયાર તો ચોપડે નો અમલ લખાઈ દે હું કના હલવા છે પછી આપણે તો જવું છે ઠેલી ફાડી દો પર તો પાછું જે લેવું હોય ને લઈ લેજે પછી લઈ લે હોશિયાર આવે ને પેલો તો એક પેકેટ લઈ ગયો આપણે 4-5 પેકેટ લઈ લેવું ઠેલી ફાડી આવી હલવા છે બોલતું નહીં પાછો ગો પાસે એવો છે આપણને તો હાલે એવો નહીં ગોવાલાલ ડુંગળી લાયા હા ડુંગળી લાવે છો છે ભાવ જોવાનો 20 રૂપિયા દીજો ડુંગળી 40 રૂપિયા કિલો માંગી દીધી 250 થઈ ગઈ કાકા ના ના એ પેલો હતી અત્યારે નહીં એની ડુંગળી છે કાકા પેલી હતી હારી હારી પણ ખાવામાં મજા ના આવે કે માર તો એ કાકા એવી છે નગર બોલો નગર પરી છે તેમ કરો કે 500 ડુંગળી આલ દે 30 રૂપિયા આલ દેવું હવે સમજી ના લો હું કશું અમે કોઈ ગરાક નહીં આવે અમે પડી રહી છે નેની છે એટલે 30 રૂપિયા 500 માજી છે એને મારજો પાછા કપૂર બાબા ડુંગળી આલી આ તમારી 500 ડુંગળી મેળવાનું કર ડુંગળી મેલ બીજું હવારમાં નહીં ખાતા આપણી દોસ્તો ખાય છે ને અમાર દોસ્ત જેવું અમાર પાછી દોસ્તો કોઈ નહીં ઘેર રોજ આવી જશે રોજ આવી જશે બે લઈ લે બે દોસ્તો છે દાડો ખરાબ કરે છે બીજું પોચી પાપડી આવે ને આપડે હોટલ નહીં હાલતા પાપડી લઈ લે 20 રૂપિયાની હો કરો બધું લઈ લે કે પેકેટ એક પેકેટ આપી દેજે પાપડી હા પપ્પુ આપજે પાપડી એવું પોચું સારું કે માં દોસ્તો હા પાપડી હા અરે ખોટ લેવાનું છે તેલ લેવાનું છે તેલ લેવાનું તેલ ખોટે લેવાની છે કોને નહીં મહેમાન આવે તો ચોકન જવાનું અત્યારે ખોટ આલ દેજે 2 કિલો 2 કિલો ખોટ છે હા તોને ની છે બોલે લઈ જાઓ તોને ની ઈજે રાખો બીજો હાલો કા બીડીએ ફૂંકવાની આજે બીડી 25 આલજો ટેલિફોન ટેલિફોન તો ખલાસ અત્યારે ફૂંકવાનું કોમ કરવાનું મને હાલો મેલો તેલનું ડબલું હાલે છે મહિનો તો હેઠ છે કે મહિનો નીકળી જાય બહુ થઈ ગયું ઘણું થઈ ગયું વધારે તેલ નહીં વપરાતું આપડે તો કિલો છે કે 7 કિલો બીજું બા હવે લેવું છે ચા લઈ જવા પેલી કોરી પત્તી ચા મેળવા તો જોશે જ કે ચા લાય પપ્પુ ફટાફટ કટ ના હા રે પપ્પુ અમાર પાછું ઘેર રાહ કરી છે આ તમારી ચા આવા કેટલા પૈસા થયા બિલ કેટલું થયું બિલ ભાડે તો જોઈ લેવો જોઈ લેજો ફટકો રાખો સમજીને ભાવ લગાવજો ભાઈ હા અમાર પાસે હાલ બધું એવું જ છે કાકા 260 260 ત્યાં એમ કર આપણે 200 રૂપિયા 60 રૂપિયા થાય તો 100 રૂપિયા દાલ લેવા થાય બાકી હાલ નતો દેતો કાઢ્યો તારા હાલો છે બસ દેવાનું તારપા લાવ્યો છે ઓર જે પડે 100 રૂપિયા તો હાલ મારા પાસે તો જે ખાવાનું વિચારો કાકા અમુક હું વિચારો છો એમ કરો કે ભાઈ તમારા 260 રૂપિયા થયા ને મારા 260 શંભુ 100 રૂપિયા રાખો બરોબર બીજા ઊંધા રાખો અમારા પાસે પૈસા નહીં લાવ્યા વધારે અમે હાલી જ આવવાનું હાલી જાવ ચેનો લઈ ગયો અમે હવારે કેટલા હું લઈ ગયો વળી
ખાવાનું ગોઠિયા. તમે હાલવું પડે પણ મને વિચારો ચાલ્યા. મને તમારું નામ લીધું કાકા કે મારા કાકા આપી તો જાય કાકા તો એના 60 રૂપિયા આવ્યું. અરે મારો નામ લઈને બધા લેવા આવે તમે આ ના કરો. એ કાકા, તમારી ઓળખ હતી, તમારો ઓળખ તો અરે બહુ ઓળખતા બધા ઓળખા તમને તો કાકા ગામના છોકરા શંભુ કોન્ચિન તો બધા ઓળખા કાકા ટોટલ તમારે 320 થયા બરોબર. બોલો કેટલા લો ભાઈ? મારી કે જમા કરાવી દો જમા કરી દો, તારે લ્યો. ફરી લેલો બધું લઈ લે શંભુ ભરજો બાબા. પાછળ જેલી ભરવા કરો. પપ્પુ ભલ્યો છે. આપણે જેલી ભરવા કરો. અને આ વરસાદ તાજા છે, જલ્દી જતા રહેજો પાછા. જલ્દી કરો ભાઈ જલ્દી કરો મારા પર ચટણી નહીં લાયા પછી માઠિયા પાછિયા બહાર ગળી જાય. એનો ઠેકાણો નહીં અમાર તો ઘેર બધું આવી ગયું? બધું આવી ગયું. એડવાન્સ કર જલ્દી ફટાફટ જલ્દી કર તેનો પગાર બધું મને પકડાય પાછો નહીં હું લેતો. પણ અડધા ઘેર ભાગ પાડવા પડજો પાછી દોઢસો ઘેર હોટેલ આવડી કોળીઓ મને જલ્દી હેડ ફટાફટ જલ્દી દોડવાનું કર આપણું કામ થઈ ગયું હા ભાઈ. જેટલા આવે એટલા બાકી, જેટલા આવે એટલા બાકી. આપણે ધંધો કરવાનો બંધ કરવાનો છે. હું ખબર આ લોકો છે ને બધા ફેલ લોકો આપણે ચોના નહીં મેલે. આ કીધું છે કે પરમદાર પૈસા આલે પણ ચાને આવું છે. જવું પડશે. જવું પડે એક કોમ કર. દોઢસો નો ઠેકાણો છે તુજે વાહન બહાર મેલીને આવી ગયો એમની મેલીને આવી ગયો. તારે ડોશી એક તો જબર જોર આવે છે તું તને ઘસી રાખી હું આ સાચું હમ કહું. પાછો અરે મને વાહન કહાવે બે હારે તું મોટા મોટા ઘસી કાઢ કે. હાલ મને તો ભૂખ લાગે, બાકી લઈ આવે. શંભુ કાકા, શંભુ કાકા, સ્વાગત ઘેર. અરે આ તો ગોવિંદભાઈ આયા રે. ઓય તમે અરે આ ગોળ ઘેર આવી ગયા ટ્રાન્સફર થઈ ગયું યાર, મારો ઉલટ સુલટ થઈ ગયું. નમો નમો. અરે પણ તમને તો વિશ્વાસ ના આવ્યું યાર કાકા હું કરું આ મારા, તમે જોવો તો 4 દિવસનું કઈ ગયા તા. હા 6 દિવસ છે. અરે ભાઈ સ્વાદ આવે છે કે 10 દાડા પર અમાર તો ડોશે ગયા નહીં અરે કાકા થોડા પૈસા આલો તો હારો. રૂપિયા નહીં છે અરે હજી તો 3 દાડા થયા છે ને. શું કરશું આ તો ચેરી ચેરી અરે કાકા આમ થોડા દિવસ કર્યા તો મારા જીવાની આવે. ખબર કે આપણા પાસે તો પૈસા નહીં બરોબર મોબાઈલ પડ્યો તારે પાસે બંધ પડ્યો તારો. તું કરતો તારો મોબાઈલ વળતા જો પેલો 200 રૂપિયા વાળજો. ખબર તું કહે બીજું તો કઈ હોય કાઢવાનું કરો. લોહી પી જાય. આ તો આપણે ઘરે ટૂંકો આવ્યો છે. હાલ કરશું નહીં કે ભાઈ. ખબર કે ભાઈ અમારા પાસે પૈસા નહીં બરોબર બરોબર. અમાર શંભુનો મોબાઈલ પડ્યો છે મોબાઈલ મોબાઈલ પડ્યો છે બતાવો આ બાજુ આવી જાય છે શંભુ બહાર આવી તો યાર પણ દેખાય ગોવા ભાઈ ઓય આવો હા હા બાઈક તમારું. ના મારું નહીં આ તો એક ભાઈ મેલીને ગયો છે કાકા હું આ હેઠતો હતો કીધું જોતું તું લેતો જાઉં. ના ના એટલે અમારું નહીં. બાઈક તો નહીં ભાઈ ભાઈ તો સાયકલ જોઈ બતાવજો, આવ્યો ફોન નહીં અમારા પાસે. ફોન બતાવજો. અરે મોબાઈલ છે ને 700 રૂપિયા માજો તો નતો આને શંભુ ચાર્જિંગ થઈ ગયું પણ હતા. ચાર્જિંગ તો છે ને આપડે હવામાં મૂકી દીધો તો કાકા વાતમાં શું કમ્પ્લેટ વાત થા કમ્પ્લેટ ચાલે એમાં કશું જોવાનું નહીં કાકા, અવાજ બધું આવે છે રાતમાં ઘોઘરા જેવી થાય. હા તો કાકા ચલો લે હો. તમે નેકળ છે લાઈટ વાઈટ ની જરૂર નહીં પડે એવી લાઈટ છે કેટલા આપણે બાકી છે? આપણે તમે હો આપ્યા હતા બરોબર. 320 હતા. મોબાઈલ આલ્યો છે આપણા છોકરાને હાઈટ બાકી હતા એ મોય ઉમેર્યા બરોબર છે. બધું વળી ગયું તમે મોબાઈલ લઈને જવાનું કરો નકર પાછી અમારે દોસ્તો આવશે તો પાછી મોબાઈલ લઈને ચોપરું એ લઈ લે તમારું હા, કરે કાકા. આવજો હવે ભાઈ હા જય માતાજી. હા જય માતાજી. અરે ભગવાન ભાઈ મોબાઈલ તો કોણ હતો 50 રૂપિયા અમે કોઈ લે એવું નતું વરકાડ દીધો ને સારું થયું એને કીધું ને તું આલી દે અવાજ જ નતો આવતો. અવાજ નતો આવતો એટલે તો વરગાડે હું 200 રૂપિયા મળી જાય એટલે કે હવે તું કામ કરવાનું કર હું જઈને આવું સાપરું અમુક કરી દઉં. અને સાપડું કર હું જતા આવું ખેતરમાં તો કોક ખેતરમાં કોક લેતા આવું એના માટે હા લેતા આય. ઓહો. હવે જે થતું હોય કામ કર શું કરવું તો કરશે સાપરું અમુક કરું. અમુક આજે હવે નહીં આવા ઉધારિયા તો હોય કર કોઈ હું ના જ આવે ને અહીંયા કોઈ લેવા નહીં આવે હા, અમે વેટો જ કરી નાખ્યું છે 200 રૂપિયામાં આપણે ફાયદો પડ્યો તો જલ્દી આવજે પાછો. એટલે 100 રૂપિયા તો કરશું પછી અને તું જલ્દી આવજે તો ખેતરમાં. હું જાઉં છું હા ફોન હારો લાગે છે. અલે પપ્પુ, ના લાયા એ પપ્પુ ઓ
હા ફોન જો લાવો, લાવો. જોજે શું છે આ તો 10 રૂપિયામાં જાય એવો નહીં. ચલો પપ્પુ આ કેવો મોબાઈલ લઈને આયા છો તમે? અલે પપ્પુ ડોહો તો કે ફોન હારો છે 700 નો છે 800 નો છે કે તો વાહ, થોડા બધું તૂટી ગયું છે આમ તો. અલે આ પપ્પુ ડોહો મારો છેતરી ગયો આપણે તો શું કરવાનું? શું કરશું લે હો, 200 રૂપિયામાં કોઈને હાલ દેવાનો. આપી દેવું કોઈ ખોરાક મને તો કોક હા. 50 પછી આપી દેવું હો. જે મળ્યું એ તારા તું તો એ તો હરાવાની એટલું બરાબર ન ઠોક્યો. તો મને ટોટિયા પાછી નાખું હો.